ઉત્તરાખંડમાં આવેલ પવિત્ર ધારી દેવી મંદિર નજીકથી વહેતી અલકનંદા નદીનું પાણીનું સ્તર સતત વધી રહ્યું છે। આસપાસના વિસ્તારોમાં અલકનંદા નદીનું પાણી ફરી વળે તેવી ભીતિ સેવવામાં આવી રહી છે। જો આમને આમ વરસાદ વરસતો રહેશે તો અલકનંદા નદીનું જે પાણી છે તે આસપાસના વિસ્તારોમાં ફરી વળે તેવી દહેશત। શિમલાના ભટ્ટા કુફર વિસ્તારમાં આજે સવારે 8:10 એક 5 માળની ઇમારત ધરાશાયી થઈ। ઇમારતમાં રહેતો પરિવાર એક દિવસ અગાઉ સલામત રીતે બહાર કાઢવામાં આવ્યો હતો। સ્થાનિક પંચાયત વડાએ રોડ નિર્માણ કરતી કંપનીને દોષી ઠેરવી છે। વહીવટી તંત્રએ નજીકની 2 વધુ જોખમી ભરી ઇમારતો ખાલી કરાવી છે। बिल्डिंग तो रात को ही खाली की हमने। रात को निकल गए थे बाहर सब अपनी जान बचा के, क्योंकि लैंडस्लाइड हो रहा था। ये तो काफ़ी पहले से हो रहा है, पर आज तो कल से बहुत ज़्यादा हो रहा था। जो परसों बारिश हुई उसकी वजह से ज़्यादा हो रहा था, तो हमने खाली कर दी थी रात को बिल्डिंग। રાજસ્થાનના ચૂરુમાં ભારે વરસાદથી શહેરમાં પાણી ભરાઈ ગયા। ઘર અને દુકાનોમાં વરસાદી પાણી ઘૂસી ગયા। શહેરમાં 3 ફૂટથી વધુ પાણી ભરાઈ ગયા। લોકો પોતાના ઘરમાંથી પાણી કાઢવા માટે સંઘર્ષ કરતા નજરે પડ્યા છે। ભારે વરસાદના કારણે જનજીવન પર અસર પહોંચી। ચૂરુ બાદ હવે વાત સિરોહીની। વરસાદના કારણે ગ્રામીણ વિસ્તારોમાં નદીઓ અને નાળાઓમાં પાણીની આવક તેજ થઈ રહી છે, જેના કારણે વાહન ચાલકોની બેદરકારીથી વાહન ચાલકો ઝડપી પ્રવાહમાં ગાડી ઉતારી દે છે અને તેમનો જીવ જોખમમાં મુકાઈ જાય છે। આવો જ એક કિસ્સો સિરોહીના બાવડી ગામમાં સામે આવ્યો, જ્યાં બાવડી નાળીમાં કાર ઉતારવી ડ્રાઈવર માટે ભારે પડી ગઈ। નદીના પાણીના પ્રવાહમાં કાર વહી ગઈ, જેના કારણે ત્યાં હાજર લોકોએ ભારે મહેનત બાદ દોરડાની મદદથી નદીમાં ઉતરીને ડ્રાઈવરને બચાવ્યો। આ ભયાનક ઘટનાને ત્યાં ઉભેલા લોકોએ પોતાના કેમેરામાં કેદ કરી। આ ઘટના આજે બપોરની હોવાનું જણાવવામાં આવ્યું છે। રાજસ્થાનના ચૂરુમાં ભારે વરસાદથી ઠેર ઠેર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે। શહેરના નીચાણવાળા વિસ્તારો પ્રભાવિત થયા છે। અહીં ઘૂંટણ સમા પાણી ભરાયા છે। લોકોના ઘરોમાં વરસાદી પાણી ઘૂસી ગયા છે। પરિસ્થિતિ એવી છે કે વરસાદના પાણીના કારણે ઘણા વિસ્તારોમાં કર્ફ્યુ જેવી સ્થિતિ સર્જાઈ। લોકોના ઘરો અને દુકાનો રસ્તાઓ બેટમાં ફેરવાઈ ગયા। મોટાભાગના વિસ્તારોમાં લગભગ 3 થી 4 ફૂટ સુધી પાણી ભરાઈ ગયા। લોકોને પોતાના ઘરોમાં કેદ રહેવાની ફરજ પડી છે। પાણીના નિકાલના અભાવે ઘણી જગ્યાએ લોકોનો ગુસ્સો પણ જોવા મળ્યો। રાજસ્થાનના સીકરમાં જોરદાર વરસાદ વરસ્યો। ઘણા વિસ્તારો પાણીમાં ગરકાવ થયા। પૂર્ણાગ્રામ જિલ્લાના ફતેપુર, લક્ષ્મણગઢ અને सीकરની આસપાસના વિસ્તારોમાં સૌથી વધુ વરસાદ પડ્યો અને ઘણા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા। ફતેપુર શહેરના બસ સ્ટેન્ડ પાસેના પાણીમાં ડૂબી ગયા હતા વાહનો અને આસપાસના વિસ્તારોમાં પણ 3 થી 4 ફૂટ પાણી ભરાઈ ગયા હતા। વરસાદના કારણે सीकर જિલ્લા મુખ્યાલયમાં ઘણી જગ્યાએ પાણી ભરાઈ ગયા હતા। વરસાદની સાથે જ ભારે પવન પણ ફૂંકાયો હતો, જેના કારણે ઘણી જગ્યાએ ટીન શેડ ઉખડી ગયા હતા। હવામાન વિભાગે આગામી 3 દિવસ ભારે વરસાદની ચેતવણી જારી કરી છે। રાજસ્થાનના બુંદી જિલ્લાના બરધા ડેમમાં પિકનિક મનાવવા આવેલા 3 યુવાનો પાણીના વેણમાં તણાયા। 2 યુવકનો આબાદ બચાવ થયો છે અને એક યુવક હજુ પાણીમાં ગુમ હોવાની જાણકારી। છેલ્લા 3 દિવસથી સિવિલ ડિફેન્સ, પોલીસ, એસડીઆરએફની ટીમ અહીં બચાવ કામગીરી કરી રહી છે। 3 દિવસથી યુવકનો પત્તો ન લાગતા પરિવાર ચિંતિત છે। ઘટનાનો લાઈવ વિડીયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં જોઈ શકાય છે કે 3 યુવાનો કોઝવે પાર કરતા જોવા મળી રહ્યા છે, જેમાંથી 2 યુવાનો પાણીના પ્રવાહમાં તણાઈ રહ્યા છે। હવે વાત ચંદીગઢની। સેક્ટર 47-48 ટી પોઈન્ટ પર રસ્તા પર મોટો ભૂવો પડી ગયો। અચાનક પડેલા ભૂવાના કારણે બાઇક સવાર બાઇક સાથે ખાડામાં પડી ગયો। લોકોએ ફાયર વિભાગને જાણ કરતા સમગ્ર ટીમ આવી પહોંચી યુવકને બહાર કાઢવામાં આવ્યો। ફાયર વિભાગની મદદથી બાઇકને બહાર કાઢવામાં આવી। યુવકને સામાન્ય ઈજા થઈ હતી। વાત હવે મધ્યપ્રદેશની, જ્યાં જબલપુર નજીક આવેલા પ્રખ્યાત ભેડા ઘાટ પર ચોમાસાની ઋતુના કારણે 15 ઓક્ટોબર સુધી પ્રવાસીઓ માટે પ્રવેશ બંધ રાખવામાં આવ્યો છે। રોપવે, બોટિંગ અને ઘાટ જેવા મુખ્ય આકર્ષણો બંધ છે। પ્રવાસીઓને દૂરથી ધોધના સુંદર નજારા માણવાની મંજૂરી છે। એસડીઆરએફ ટીમ સલામતી માટે તૈનાત છે અને માર્ગદર્શિકા માને તે માટે સતત તાકીદ કરવામાં આવી રહી છે।
ચોમાસાના પગલે આ નિર્ણય લેવામાં આવ્યો છે। પ્રવાસીઓ અહીં આવે અને ત્યારબાદ તેમના જીવ જોખમમાં મુકાય તેવું કોઈ જ પગલું પ્રશાસન ભરવા નથી માંગતું અને એટલે જ પહેલેથી જ આ તમામ સેવાઓ જે પ્રવાસીઓને આપવામાં આવતી હતી તે બંધ કરાઈ છે। હવે વાત કરીએ આ ખાડા પાડી દેશે। વાત હવે આઝાદીને વર્ષો થઈ ગયા છે પણ નસવાડીના ખોખર ગામના લોકો આજે પણ રોડ રસ્તા માટે વલખા મારી રહ્યા છે। પહેલા વરસાદમાં કોતરપર ગ્રામ પંચાયત દ્વારા બનાવેલ નાડું ધોવાઈ જતા ગામમાં જવાનો રસ્તો બંધ થતા ગ્રામજનો સંપર્ક વિહોણા બન્યા છે। ગામમાં 600 લોકોની વસ્તી છે। સામે કાંઠે શાળા આવેલી છે તેથી બાળકો શાળાએ પણ જઈ શકતા નથી। તંત્રને રજૂઆત કરીને થાકી જતા ગ્રામજનોએ કોતરપર ભેગા થઈને સૂત્રોચ્ચાર કર્યા। રસ્તા અને પુલ બનાવી આપવા માંગ કરવામાં આવી છે। તો આટલા વર્ષો વીત્યા છે આઝાદીને પરંતુ તેમ છતાં કઈ રીતે નસવાડીમાં 600 જેટલા લોકો સંપર્ક વિહોણા બન્યા છે। આ તસવીરો જુઓ। જ્યાં આપ નજર કરશો જ્યાં રસ્તા હોવા જોઈએ ત્યાં માત્ર ને માત્ર ખાડા તમને જોવા મળશે। આવા રસ્તાઓ પરથી વાહન ચાલકો વાહન કઈ રીતે પસાર કરે? સાહેબ આવીને સ્કૂલે બેસી રહી છે, બાળકોને આવવાની એટલી તકલીફ પડે છે જે કોતર તૂટી ગયો છે એના બીકથી બાળકો પણ આવતા નથી અને ગામમાં જવા માટે બાઇક પણ નથી જતી કે કોઈ પણ વાહન જઈ શકતું નથી। અમારે આખો લગભગ 500 600 700 વસ્તી હશે તે આખી આ બાજુ છે। તો નસવાડી કોઈ પણ બજાર કે કોઈ પણ ઇમરજન્સીમાં દવાખાને જવા માટે પણ અમારે એટલી તકલીફ કરવી પડે છે વરસાદમાં। જ્યારથી વરસાદ ચાલુ થઈ જાય ત્યાં થઈ જાય પછી અમારે રસ્તો કાયમ માટે બંધ થઈ જાય છે। રસ્તો બન્યો નથી, વારંવાર કૂતર તૂટી જાય છે અને ગયા વર્ષે પણ એક કિસ્સો બન્યો તો એક છોકરી તણાઈ ગયેલી છે। તો એ અમારે કંઈ દાન દોરતું નથી સરકાર। વર્ષો વીતી ગયા પણ આ રોડ બનતો જ નહીં। એટલે અમારી એ માંગ છે કે રસ્તો બને અને પોલ બનાવી આપે એવી માંગ છે અમારે। માથાથી ઉપર સુધી પાણી આવે છે એટલે દુઃખ છે કે મારે નસવાડી જવું હોય, તણખલા જવું હોય, છોટાઉદેપુર જવું હોય, જ્યાં જવું હોય ત્યાં દુઃખ છે અમારે એમ। સમાચાર આણંદથી ખાડા પડતા સ્થાનિકોમાં રોષ વ્યાપ્યો છે। આણંદના મોગર ગામની સ્થિતિ પણ એવી જ છે। સ્થાનિકોએ વિરોધ દર્શાવ્યો। ભારે વાહનોની અવરજવર અટકાવી રસ્તા પર ખાડા પડવાથી સ્થાનિકોને હાલાકી। સરપંચ, પંચાયત સભ્યો ગામ લોકોને મનાવવા પહોંચ્યા। રાજકોટ મહાનગરપાલિકાએ જાણે કે બુદ્ધિનું દેવાળું ફૂંક્યું હોય તે પ્રકારના દ્રશ્યો સતત સામે આવી રહ્યા છે। મહાનગરપાલિકાના ભ્રષ્ટ તંત્રના કારણે વરસાદમાં ક્યાંક આખું સ્પીડ બ્રેકર ઉખડી રહ્યું છે તો ક્યાંક ચાલુ વરસાદમાં રોડ બનાવવાની કામગીરી ચાલી રહી છે। શહેરમાં ઠેર ઠેર ખાડા અને નબળી ગુણવત્તાવાળા રસ્તાને લઈ શહેરીજનો ત્રસ્ત થઈ ચૂક્યા છે। ત્યારે મેયર ખુદ સ્વીકારી રહ્યા છે કે વરસાદમાં